ચાલો બાળકો, આજે કેટલી તારીખ છે? 24. અને વાર કયો છે? મંગળવાર. વેરી ગુડ. અને મહિનો? ફેબ્રુઆરી. સરસ. થીમ કઈ છે આપણે? પાણી. કાલે આપણે પાણી વિશે શીખ્યા. આજે શીખવાનું છે. આજે પાણીના ગુણધર્મ. ગુણ એટલે જેમ તમારામાં છે, શાંતિથી બેસવાના, પછી તોફાન નહીં કરવાના, છે ને, આ બધા ગુણ કહેવાય. તો પાણીના ગુણ જોવાના છે. આજ કેટલા છે? પેલા, પાણીને કોઈ આકાર છે નહીં. આપણે કાલે શીખાતા. પાણીને કોઈ સ્વાદ છે નથી. નથી ને? પાણીને રંગ છે નથી. તો આજે આપણે પાત્ર અલગ અલગ છે. તમારી પાસે 3 અલગ અલગ પાત્ર છે. ત્રણેયના અલગ અલગ આકાર છે અને ત્રણેયમાં પાણીનો સ્વાદ અલગ અલગ છે ને? તો પેલું પાત્ર છે એ કેવા આકારનું છે? હા, ચોરસ. પછી કેવું છે? લંબચોરસ અને ગોળ છે ને? તો આરું તારી પાસે પાણી છે એ ચમચી ચાક તો કેવું છે સ્વાદમાં? કેવું છે? ખારું. ખારું હોય તો શું નાખ્યું હોય અંદર? મીઠું નાખ્યું હોય એટલે ખારું થઈ જાય છે ને? કારણ કે પાણીને કોઈ સ્વાદ નથી, મેં મીઠું નાખ્યું છે એટલે એ ખારું થઈ ગયું છે. ચાલો ભગવતી, ચાખો. કેવું છે? કેવું છે? શું નાખ્યું છે અંદર? ખાંડ. એટલે કેવું હોય ખાંડ હોય તો? ગળ્યું છે ને? ગળ્યું છે. મીઠું મીઠું લાગ્યું ને? ચાલો હિમાંશી, કેવું છે? ખાટું. ખાટું કેમ થયું? શું નાખ્યું છે અંદર? લીંબુ છે ને? પાણીને કોઈ સ્વાદ નહોતો, પણ આપણે વસ્તુ નાખી એટલે સ્વાદ આવ્યો. આ બધું મિક્સ કરશે શું બનશે? શરબત છે ને? વસ્તુ નાખવી પડે એમાં, છે ને? લીંબુ નાખ્યું, મીઠું નાખ્યું, ખાંડ નાખી ત્યારે થયું છે. બાકી આપણે રોજ પાણી પીએ, કોઈ સ્વાદ આવે છે તીખો કે કડવો કે આવે છે કોઈને? નહીં. જ્યારે આપણે કોઈ વસ્તુ અંદર મેળવી તો જ સ્વાદ આવે, નકર આવે નહીં. અને એ ડબ્બા કેવા કલરના છે? એ પાણી જેવા જ છે. જોઈએ, એ ડબ્બા અને એ ગ્લાસ કેવા છે? સફેદ નથી એકદમ, એ પાણી કલરના જ છે ને? અને પાણી એના કલરનું જ છે, પારદર્શક છે પાણી. કેવું છે? આર પાર દેખાય છે ને? એની નીચે દેખાય છે તમને, તળિયે સુધી દેખાય ને? એટલે પાણીને કોઈ રંગ નથી. કોઈને દેખાય છે સફેદ કલરનું, કાળા કલરનું? નહીં. પાણી પારદર્શક છે, અરીસાની જેમ દેખાય છે બધું, છે ને? સમજાણું? પાણીને કોઈ આકાર નથી, પાણીને કોઈ સ્વાદ નથી, પાણીને કોઈ રંગ નથી. સમજાણું? આ એના ગુણધર્મો છે. શું છે? ચાલો, સરસ. સમજાણું? મજા આવી?